જૂનાગઢમાં પેટ્રોલ ડીઝલની અછત અને ખેડૂતોની મુશ્કેલીઓને લઈને કોંગ્રેસે અનોખો વિરોધ નોંધાવ્યો છે। કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો બળદગાડામાં કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સોંપ્યું હતું। કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ખેતીની સિઝનમાં પેટ્રોલ પંપ પર ડીઝલ માટે ખેડૂતોને લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડે છે, જેને કારણે ખેતી કામો અસરગ્રસ્ત થઈ રહ્યા છે। આવેદનપત્રમાં સરકાર પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે અને ખેડૂતોને તાત્કાલિક ડીઝલ પુરવઠો આપવા તેમજ પ્રતિ વીઘા 50 લીટર ડીઝલ આપવાની માંગ કરવામાં આવી છે। જો માંગ પૂર્ણ ન થાય તો ઉગ્ર આંદોલનની ચેતવણી પણ આપવામાં આવી છે। पूरे देश में आज डीजल पेट्रोल का क्राइसिस चल रहा है। किसानों को डीजल नहीं मिल पा रहा है। साथ में नीट की परीक्षा रद्द हो जा रही है और 24 लाख परीक्षार्थियों का भविष्य से खिलवाड़ किया जा रहा है। दूसरी तरफ जो जनता है उसे केवल लाइन में लगाने का काम भारत देश के जो प्रधानमंत्री नरेंद्र मोदी वो करते आए हैं। चाहे आधार कार्ड की लाइन में लगाना, चाहे नोटबंदी के समय लोगों को लाइन में लगाना, आज डीजल पेट्रोल की लाइन में किसानों को लगना पड़ रहा है और केवल 10 लीटर डीजल मिल रहा है, जिससे उनके खेत की कोई भी काम नहीं हो पा रहा है। आज उसके विरोध स्वरूप हम लोग यहाँ पे आए थे। दूसरी तरफ जो गुजरात से आते हैं देश के प्रधानमंत्री नरेंद्र मोदी, वो इटली में जाकर मेलोनी, जो वहाँ की प्रधानमंत्री, उसको मेलोडी चॉकलेट खिलाने का काम कर रहे हैं। यही काम भारतीय जनता पार्टी की सरकार देश में कर रही है। देश की जनता को लॉलीपॉप जूनागढ़ जिला और शहर कांग्रेस द्वारा अनेक खेडूतों साथ सहकार लईने जूनागढ़ कलेक्टर श्री ने अमे आवेदन आप्युं छे અને આવેદનના માધ્યમથી અને સરકારને કહેવા માંગીએ છીએ, ભાજપને કહેવા માંગીએ છીએ કે શા માટે ગુમરાહ કરો છો? તમારી નબળાઈઓ ઢાંકવા માટે શા માટે નકારાત્મક ગેમ રમો છો? મારે સરકારને કહેવું છે અને તમારા માધ્યમથી એક એક ગુજરાતી અને રાષ્ટ્રના નાગરિકને કહેવું છે કે વિશ્વમાં આજ સુધી કોઈ સરકાર ગેમ નહીં રમી હોય, ન કરવાનું નહીં કર્યું હોય ને એવું આ ભાજપ સરકારે હમણાં કર્યું છે। પેટ્રોલ ડીઝલની અછત ઊભી કરી, લાઈનો લાગી, કરોડો હ્યુમન અવર બગડ્યા, નથી મળતું। પબ્લિક એની હાઈમાં રહે અને પાછલા બહાને ભાવ વધારી દીધો અને રોજ आज जूनागढ़ जिला में અને ગુજરાતભરમાં જે ડીઝલની અછત ઊભી કરવામાં આવી છે અને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડીઝલનો જથ્થો ટ્રાન્સપોર્ટરોને, નાના વેપારીઓને અને રિક્ષા ચાલકોથી લઈ જે મધ્યમ વર્ગના લોકો છે તમામને ડીઝલનો પૂરતો જથ્થો નથી આપવામાં આવતો, ત્યારે ચોક્કસપણે જે લાઈનો લાગી છે આ દેશમાં સૌથી પહેલાં બેંકોની લાઈનથી ચાલુ કરી અને અત્યારે ડીઝલની લાઈન ઊભી કરવામાં આવી છે, ત્યારે આ દેશનો વિકાસ કઈ તરફ જઈ રહ્યો છે? આ દેશની જનતા, ગુજરાતની જનતા અને જૂનાગઢના ખેડૂતો જે હેરાન પરેશાન છે, ત્યારે આજે કલેક્ટર સાહેબ મારફતે ગુજરાતના મુખ્યમંત્રી અને વડાપ્રધાનશ્રીને આવેદનપત્ર એનાયત